નમસ્કાર મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના એક એવા વિષય પર ચર્ચા કરવાના છે જે ફક્ત પરીક્ષાના પેપરને જ નહીં પણ આપણી આસપાસની આખી દુનિયાને બદલી રહ્યો છે. તો ચાલો આઈસીટીની આ ક્રાંતિને ઊંડાણપૂર્વક સમજીએ. અચ્છા, જરા વિચારો. દિવસમાં કેટલી વાર આપણે યુપીઆઈથી પેમેન્ટ કરીએ છીએ? કે પછી ગૂગલ મેપ્સ વગર કોઈ નવી જગ્યાએ જવાનું હવે વિચારી પણ શકીએ ખરા? અને રાત્રે નેટફ્લિક્સ કે હોટસ્ટાર પર આપણી મનપસંદ સિરીઝ જોવાની મજા એ તો અલગ જ. જો આ બધા સવાલોનો જવાબ હા હોય તો અભિનંદન, કારણ કે જાણીએ આપણે સૌ આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીની આ જબરજસ્ત ક્રાંતિનો એક મહત્વનો હિસ્સો બની ગયા છીએ. જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે જીપીએસસી પરીક્ષા માટે અત્યંત મહત્વના એવા ટોપિક રોજિંદા જીવન અને ઉદ્યોગોમાં આઈસીટીને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો આજના આ સેશનમાં આપણે શું કવર કરીશું? ચાલો એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણા રોજિંદા જીવનમાં આઈસીટીની શું ભૂમિકા છે એ જોઈશું. પછી ઉદ્યોગોમાં આવેલી ઇન્ડસ્ટ્રી 4.0 નામની ક્રાંતિને જાણીશું. ત્યાર પછી આ ડિજિટલ યુગના પડકારો શું છે એ સમજીશું, પરીક્ષા માટે કેટલી ખાસ ટિપ્સ લઈશું અને છેલ્લે આખા ટોપિકનું 1 મિનિટમાં ફાસ્ટ રિવિઝન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આપણા જીવનમાં આઈસીટી. જો એક સમય હતો જ્યારે ટેકનોલોજી એક લક્ઝરી ગણાતી હતી, પણ હવે એ આપણી જરૂરિયાત બની ગઈ છે. સવારની ચાથી માંડીને રાત્રે સૂવા સુધી આપણે આઈસીટીથી ઘેરાયેલા છીએ. સૌથી મોટી ક્રાંતિ જો ક્યાંય થઈ હોય ને તો એ છે ફાઇનાન્શિયલ સેક્ટરમાં. યુપીઆઈને કારણે આજે ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આખી દુનિયામાં નંબર 1 પર છે. એ જ રીતે આરબીઆઈ દ્વારા જે ઈ-રૂપી લોન્ચ કરવામાં આવ્યો છે અને નેટ બેન્કિંગ જેવી સુવિધાઓએ તો જાણે આખી બેંકને આપણા ફોનમાં જ લાવી દીધી છે. હવે વાત કરીએ હેલ્થ સેક્ટરની. અહીં પણ આઈસીટીએ કમાલ કરી છે. ભારત સરકારની ઈ-સંજીવની એપ, એનાથી ગામડામાં બેઠેલો દર્દી પણ શહેરના મોટા ડોક્ટરની સલાહ લઈ શકે છે. એબીએચએ કાર્ડ દ્વારા કોઈપણ વ્યક્તિની આખી મેડિકલ હિસ્ટ્રી ઓનલાઈન સચવાઈ જાય છે. અને સ્માર્ટવોચ એ તો જાણે આપણો પર્સનલ હેલ્થ મોનિટર જ બની ગઈ છે, નહીં? હવે શિક્ષણની વાત. કોરોના પછી તો ઈ-લર્નિંગ અને સ્માર્ટ ક્લાસરૂમ એકદમ સામાન્ય બની ગયા છે. પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ યાદ રાખજો, સરકારનું દીક્ષા પોર્ટલ, સ્વયં પ્લેટફોર્મ અને પીએમ ઈ-વિદ્યા જેવી યોજનાઓમાંથી સવાલ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. આઈસીટીએ ખેતીને પણ એકદમ આધુનિક બનાવી દીધી છે. કિસાન સુવિધા એપથી ખેડૂતને હવામાન અને બજાર ભાવની માહિતી તરત જ મોબાઈલ પર મળી જાય છે. કિસાન ડ્રોનથી એકદમ ચોકસાઈપૂર્વક દવાનો છંટકાવ કરી શકાય છે. અને ઈ-નામ પોર્ટલ, એનાથી તો ખેડૂત પોતાનો પાક દેશના કોઈ પણ ખૂણે બેઠા વેચી શકે છે. ચાલો હવે આપણે બીજા અને મેઇન્સ પરીક્ષા માટે સૌથી મહત્વના વિભાગ પર આવીએ છીએ. આ છે ઉદ્યોગોમાં આવેલી ક્રાંતિ, જેને ઇન્ડસ્ટ્રી 4.0 તરીકે ઓળખવામાં આવે છે. આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો આખો પાયો જ આઈસીટી પર ટકેલો છે. જુઓ, આ જે ઇન્ડસ્ટ્રી 4.0 છે ને એ મુખ્યત્વે 4 પિલર્સ એટલે કે 4 આધારસ્તંભ પર ટકેલી છે. પહેલું આઈઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. આમાં ફેક્ટરીના બધા જ મશીનો ઇન્ટરનેટથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. બીજું એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે રોબોટિક્સ અને ઓટોમેશનને શક્ય બનાવે છે. ત્રીજું ક્લાઉડ કમ્પ્યુટિંગ, જે ડેટા સ્ટોર કરવા માટે જાણે કે એક ઓનલાઈન ગોડાઉન છે. અને ચોથું બિગ ડેટા, જે ગ્રાહકોની પસંદ નાપસંદનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. અહીં એક બહુ જ મહત્વનો શબ્દ છે, એને બરાબર સમજજો: પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. આ આઈઓટીનો જ એક જાદુ છે. માની લો કે ફેક્ટરીમાં કોઈ મશીન ખરાબ થવાની તૈયારીમાં છે, તો એમાં લાગેલું સેન્સર અગાઉથી જ કમ્પ્યુટરને અલર્ટ આપી દેશે. આનાથી શું થાય? પ્રોડક્શન અટકે નહીં અને લાખો રૂપિયાનું નુકસાન બચી જાય. આ 4 મુખ્ય પિલર્સ સિવાય પણ રોબોટિક્સ, સપ્લાય ચેઇનમાં સિક્યોરિટી માટે બ્લોકચેન અને કોઈપણ સ્પેર પાર્ટ તરત જ બનાવવા માટે 3D પ્રિન્ટિંગ જેવી ટેકનોલોજી પણ ઇન્ડસ્ટ્રી 4.0નો જ એક અભિન્ન અંગ છે. હવે કહેવાય છે ને કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. આઈસીટીના ફાયદા તો આપણે જોયા, પણ એની સાથે કેટલાક ગંભીર પડકારો પણ જોડાયેલા છે. પરીક્ષામાં સારા માર્ક્સ માટે હંમેશા એક બેલેન્સ્ડ જવાબ લખવો જરૂરી છે. તો ચાલો હવે આ પડકારો પર એક નજર કરીએ.
સૌથી મોટો પડકાર છે ડિજિટલ ડિવાઇડ એટલે કે ડિજિટલ ખાઈ. આજે પણ આપણા દેશમાં શહેર અને ગામડાઓ વચ્ચે ઇન્ટરનેટની પહોંચ અને ડિજિટલ સાક્ષરતામાં જમીન આસમાનનો તફાવત છે. શહેરોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ છે, જ્યારે ઘણા ગામડાઓમાં આજે પણ કનેક્ટિવિટીનો અભાવ છે. આ સિવાય સાયબર સિક્યુરિટી એક મોટી ચિંતાનો વિષય છે. રેન્સમવેર અટેક, ફિશિંગ અને હવે તો ડીપફેકનો ખતરો પણ ખૂબ વધી રહ્યો છે. બીજો એક ડર છે જોબ જવાનો. એઆઈ અને ઓટોમેશનને કારણે મેન્યુઅલ નોકરીઓ જોખમમાં છે. અને હા, જૂના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી જે ઈ-વેસ્ટ પેદા થાય છે એ પર્યાવરણ માટે એક મોટી સમસ્યા બની રહ્યો છે. ચાલો, હવે આવીએ સૌથી અગત્યના વિભાગ પર. આ બધી માહિતી તો મળી ગઈ, પણ એને જીપીએસસી મેઇન્સના જવાબમાં કેવી રીતે લખવી જેથી બીજા કરતાં સારા માર્ક્સ મેળવી શકાય. સારા માર્ક્સ માટે ખાસ ટીપ આપું છું. બરાબર યાદ રાખજો, જવાબ લખતી વખતે પ્રિસિઝન એગ્રીકલ્ચર, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ અને ડિજિટલ ડિવાઇડ જેવા ટેકનિકલ અને ચોક્કસ શબ્દોનો ઉપયોગ ચોક્કસપણે કરવો. આ શબ્દો પેપર ચેકર પર તમારી ઊંડી સમજણની છાપ છોડશે. અને હા, એક વાત ગાંઠ બાંધી લેજો, જ્યારે પણ ઉદ્યોગોમાં આઈસીટી વિશે સવાલ પૂછાય ત્યારે ઇન્ડસ્ટ્રી 4.0નો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. એના 4 આધારસ્તંભ આઈઓટી, એઆઈ, ક્લાઉડ અને બિગ ડેટા. આને તમારા જવાબનું મુખ્ય માળખું જ બનાવી દેજો. ખૂબ સરસ, આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે. ચાલો, હવે પરીક્ષા પહેલાં બધું બરાબર યાદ રહી જાય એ માટે આખા ટોપિકનું 1 મિનિટમાં ફટાફટ રિવિઝન કરી લઈએ. તૈયાર છો? ચાલો, ઝડપથી યાદ કરી લઈએ. પોઈન્ટ નંબર 1, આઈસીટી હવે જરૂરિયાત છે. ઉદાહરણ તરીકે યુપીઆઈ, ઈ-સંજીવની અને ઈ-નામ. પોઈન્ટ નંબર 2, ઇન્ડસ્ટ્રી 4.0 4 પાયા પર ચાલે છે: આઈઓટી, એઆઈ, ક્લાઉડ અને બિગ ડેટા. પોઈન્ટ નંબર 3, મુખ્ય પડકારો કયા છે? ડિજિટલ ડિવાઇડ, સાયબર સિક્યોરિટી અને ઈ-વેસ્ટ. અને છેલ્લે, યાદ રાખજો, નિષ્કર્ષમાં હંમેશા ડિજિટલ સાક્ષરતા અને મજબૂત સાયબર કાયદા પર ભાર મૂકવાનો છે. તમારા જવાબને પૂરો કરવા માટે આ એક આદર્શ વાક્ય છે: આઈસીટી એ માત્ર ટેકનોલોજી નથી, પરંતુ તે આર્થિક વિકાસ અને સામાજિક સશક્તિકરણનું એન્જિન છે. આ વાક્ય તમારા જવાબને એકદમ સકારાત્મક અને શક્તિશાળી અંત આપશે. અને અંતે, આપ સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન: એઆઈ અને ઓટોમેશનના આ યુગમાં ભવિષ્યની નોકરીઓનું સ્વરૂપ કેવું હશે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં અમારી સાથે જરૂર શેર કરજો. જો આ વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.